ગઈકાલે ગુજરાતની અંદર નહીં પરંતુ ભાઈઓ આખા ભારતની અંદર હાહાકાર મચી ગયો હતો, કારણ કે પહલગામની અંદર જે ઘટના થઈ છે, જે આ મિત્રો વાત કરી તો જે મુસ્લિમ લોકોએ પાકિસ્તાનના જે મિત્રો આતંકવાદીઓ હતા, જે મિત્રો 10 લોકો હોય એવી મિત્રો જાણકારી છે. અને જે મિત્રો વાત કરી તો ભારતના ભાઈ એક સાથે ભાઈ 27 લોકોને જે પેન્ટ કાઢીને જે ગોળી ચલાવવામાં આવી છે. ત્યારબાદ મિત્રો વાત કરી તો પીએમ મોદી સાહેબથી લઈને આખું ભારત દેશ અત્યારે ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે કે આ પાકિસ્તાન વાળાઓને હવે તો ભાઈ આપણે જવાબ દેવો જ પડશે. આની અંદર મિત્રો 3 ગુજરાતીઓનું પણ મોત થયું છે, જેની અંદર મિત્રો પિતા પુત્રની પણ મિત્રો મૃત્યુ થયું છે. હવે મિત્રો આ ઘટનાને લઈને આખું ગુજરાત નહીં પરંતુ મિત્રો આખું ભારત દેશ લડી લેવાના મૂડમાં છે, કારણ કે ઓલરેડી તમને બધા લોકોને ખબર છે કે પાકિસ્તાન ઘણા ટાઈમથી સોશિયલ મીડિયાની અંદર તમને લોકોને ઓલરેડી ખબર છે કે ભાઈ ભારત વિશે ખોટી રીતે મિત્રો વાત કરી તો ખોટી મિત્રો વાત કરી તો ન કહેવાનું બોલી રહ્યા છે. જેની અંદર મિત્રો વાત કરી તો તમને લોકોને તો ખબર છે કે ભારત દેશની નિંદા કરે છે પાકિસ્તાન, અને પાકિસ્તાન આ વખતે તમને લોકોને ખબર પડી ગઈ છે કે મિત્રો ગુજરાત તથા ભારતની ઉપર જે કરવામાં આવ્યું છે, ત્યારબાદ મિત્રો ભારતની પબ્લિક નહીં પરંતુ મિત્રો વાત કરી તો અમેરિકાની પબ્લિક પણ ખુલ્લેઆમ મિત્રો ભારતના સપોર્ટની અંદર મેદાનમાં છે કે ભાઈ હવે આનો જવાબ દેવો પડશે. જે આતંકવાદીએ કાંડ કર્યા છે એને પકડીને ભાઈ જાહેરની અંદર ફાંસીથી લઈને એને હત્યા કરવામાં આવે, કારણ કે એને પણ આપણા ગરીબ લોકોને હૈયા બાળ્યા છે. જે પણ મિત્રો આપણા જે 27 લોકો હતા તેને મિત્રો વાત કરી તો મારવામાં આવ્યો છે પેન્ટ કાઢીને હિન્દુના નામ લઈને. તો હવે આની સાથે શું કરવામાં આવે, તમારે શું થાય છે કમેન્ટ કરીને, વિડીયો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે એક નવો વિડીયો મળીએ.